રાપર નગરપાલિકા દ્વારા સ્વદેશી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 જેટલા સ્વદેશી ચીજવસ્તુઓ તેમજ ભરત ગૂંથણ, સ્વદેશી માટીકામ, તેલ, ઘી, આયુર્વેદિક દવાઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। સ્વદેશી મેળામાં રાપર, કલ્યાણપર, સલારી, નીલપર, નંદાસર સહિતના વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા હતા। સ્વદેશી મેળામાં લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો। ગીત ગઝલના કાર્યક્રમમાં લોકો મંત્રમુગ્ધ બની ઝૂમી ઉઠ્યા હતા। નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ અન્ય સદસ્યોએ પરિવાર સાથે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી। રમતગમતમાં નાના ભૂલકાઓને મજા પડી ગઈ હતી। સ્વદેશી મેળામાં અનેક સ્થાનિક વેપારીઓ, મહિલા મંડળ અને સખી મંડળની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો લોહાણા બોર્ડિંગ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાએ સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે, તેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવે છે અને ખૂબ એક વેપારીઓને સારું એવું પ્લેટફોર્મ મળે છે। કોઈ પણ ચાર્જ વગર આપણે બધાને અહીંયા સ્ટોલ આપ્યા છે અને સારી એવી સંખ્યામાં ડિસ્કાઉન્ટ મળે છે। હોય છે બિઝનેસમેન, એ લોકોને આ એક પરફોર્મ આપ્યું છે સરકારે કે જે પોતાની વસ્તુ અહીંયા પ્રસ્તુત કરી શકે। આ સ્ટેજ મળવું ખરેખર બહુ જરૂરી છે। અહીંયા અમને પણ આ સ્ટેજ મળ્યો એ બદલ હું રાપર નગરપાલિકાની આભારી છું અને અહીંયા મને ખરેખર એક અલગ અનુભવ મળ્યો છે। જે બહેનો છે જે ઘરેથી કશુંક ને કશુંક સ્વદેશી બનાવી રહ્યા છે, એ બધાને જ અહીંયા સ્ટોલ મૂકવા આપ્યો છે અને ખરેખર મેં બધા જ સ્ટોલ વિઝિટ કર્યા।